તો મહેસાણામાં 155 પ્રાથમિક શાળાઓ પાસે પોતાનું મેદાન જ નથી। શનિવારનો દિવસ એ બેગલેસ ડે જાહેર કરાયો, પણ આખરે મેદાન ક્યાં છે? 145 સરકારી અને 10 સ્વનિર્ભર શાળાઓ પાસે પોતાનું કોઈ મેદાન નથી, ત્યારે આખરે આ વિદ્યાર્થીઓ રમવા જાય તો જાય ક્યાં? જિલ્લામાં 232 સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે અને મેદાનના અભાવે આ જે બાળકો છે તે રમતગમતની પ્રવૃત્તિ નથી કરી શકતા। મેદાન વગરની શાળામાં બાળકો ક્યાં રમશે તેવા હવે સવાલો ઉઠી રહ્યા છે। વર્ગખંડના શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ વિશેષ મહત્વ છે। બાળકનું જો યોગ્ય રીતે ઘડતર કરવું હોય તો વર્ગખંડમાં જે શિક્ષણ મેળવે તેની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ જરૂરી છે, પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિ માટે શાળામાં મેદાન હોવું જરૂરી છે। મહેસાણા જિલ્લામાં યુડાયસના રિપોર્ટ મુજબ 985 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે। આ પૈકીની 155 શાળાઓ એવી છે કે જેમની પાસે શાળામાં મેદાન જ નથી, અને આ 155 પૈકી 10 સ્વનિર્ભર શાળાઓનો સમાવેશ થાય છે અને 145 શાળાઓ એવી છે કે જે સરકારી શાળાઓ છે તેમની પાસે મેદાન નથી। હું મહેસાણા શહેરમાં આવેલી શાળા નંબર 3 મહેસાણા પ્રાથમિક શાળા જે આપને બતાવી રહ્યો છું, આ શાળા પાસે જે મહેસાણા શહેરમાં શાળા આવેલી છે, આમ છતાં આ શાળા પાસે મેદાન નથી। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો સતલાસણા તાલુકામાં કુલ 23 શાળાઓ એવી છે કે જેમની પાસે મેદાન નથી। વડનગરમાં 22, કડીમાં 19, બહુચરાજીમાં 18, વિજાપુરમાં 17, વિસનગરમાં 16 અને મહેસાણામાં 14, જોટાણામાં 7, ખેરાલુમાં 5 અને ઊંઝામાં 4 શાળાઓ એવી છે કે જેમની પાસે મેદાન જ નથી। એકલા મહેસાણા શહેર અને આસપાસમાં વિસ્તાર ઉપર જો નજર કરવામાં આવે તો 10થી વધુ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ એવી છે કે જે મેદાન વિહોણી છે। જ્યારે બાળકમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે, બેઠાડું જીવનશૈલી, ફાસ્ટફૂડ, મોબાઈલનો અતિશય ઉપયોગ અને આ સમસ્યાના મુખ્ય નિરાકરણ માટે મેદાન એટલે કે સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી ખૂબ જરૂરી છે। આમ છતાં મહેસાણા જિલ્લામાં યુડાયસના રિપોર્ટ મુજબ 985 શાળાઓ પૈકી 155 શાળાઓ પાસે મેદાન નહીં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે, અને આ કારણે જે બેગલેસ ડે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે, અને બેગલેસ ડે જાહેર કરવાનો ઉદ્દેશ એ હતો કે શનિવારના રોજ બાળકો સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરે, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે, પરંતુ બેગલેસ ડે જાહેર કર્યા બાદ જો મેદાન જ ન હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરી શકે? મહેસાણામાં જ્યારે 155 શાળાઓ મેદાન વિહોણી છે અને ત્યારે વિદ્યાર્થીઓ પાસે હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવી તો કેવી રીતે કરાવી? કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।